વાવ બેઠકની જીત બાદ પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે નિવેદન આપીને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે। પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ભાજપને સૌથી સારા પરિણામ મળ્યા છે। સાથે તેમણે કહ્યું કે પહેલાં પણ મેં કહ્યું હતું કે ગુજરાતમાં ફરી સફળતા મળશે। વાવ વિધાનસભાએ પણ 7 વર્ષ બાદ વિકાસની રાજનીતિ સ્વીકારી છે। તે ઉપરાંત પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ રસાકસી બાદ ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા। સાથે તેમણે સ્વરૂપસિંહ ઠાકોર અને વાવની જનતાને શુભેચ્છાઓ પાઠવી। આપના માધ્યમથી આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતા અને ભારતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોનો આભાર માનીએ છીએ કે આજે મહારાષ્ટ્રની જે ચૂંટણી છે અકલ્પનીય પરિણામ મળ્યા એ બદલ સજ્જન સમાજનો, હિન્દુ સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર માનું છું। અને વિશેષ વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી મળી એ દિવસથી જ આપના માધ્યમથી અનેક માધ્યમથી મેં એ વખત પણ કહેલું કે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ 7 વર્ષથી પોતાનો ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે, લટક્યા છે। પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે। મોદી સાહેબના આશીર્વાદ, અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ, નડ્ડા સાહેબનો પ્રેમ, ગુજરાતમાં પાટીલ સાહેબનું માર્ગદર્શન, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીનો નાનામાં નાની બાબતની જે ચિંતા કરી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ નાનામાં નાની બાબતે મને માર્ગદર્શિત કર્યો છે અને વાવ વિધાનસભા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જીતી છે।